લાભુ કાકી માર હાહુ કે તું તો જો કેવી જાડી થઈ ગઈ છો લે. ઓ લતાન છોકરાન વો વાવી ઈ તો કેવો કાચો વાન ને પાતળી પદમણી નાર જેવી છે. અને તું તો જો અને ખાવા જો એમાં થોડું કઈ હાલે, પેટ થોડું મૂકી નવાય, પેટ તો ભેગું જ હોય ને. ને જોવા આવ્યા હતા તઈ ક્યાંય બટન ટાઈકા તા, આખું નહોતી તઈ હું આવી જતી. અને સાનમુની કઈ કાજુ બદામના બુકડા ભરી જતી હોય તો બરોબર છે. આ તો ચોકલેટ વહી હતી કેદું નીકી લાઈને મેં કીધું ખાઈ લો, ઈ ખાવશું. અરે બોતડી ના આવું ન ખવાય, બીજાન પાસ્તા ને એવું. તારી માય મીઠાન તાણ વગરની છે તમને આવું મગવી દે. આપણી વાડીએ કેવી રૂપારી તાંજરિયાની ભાજી, પાલકની ભાજી, મેથીની ભાજી થાય ઈ ખવાય બધુંય. ભગવાને ખાધી હતી વિદુરની ઘરે. આ બહારનું મસાલા વાળું ખાઈને માંદા પડો ને ગેસ થઈ જાય તોય હાવ સમજે નહીં બોતડા જેવા. ઘણાય તો બહારનું ખાઈને જાડા ભે જેવા થઈ જાય અને પછી જાય જીમમાં. અરે મારા રામ, દેશી તાંજરિયાની ભાજી ખાવની. હું બે કયું ના ખીખી ખીખી કરો છો? તમારા બાપની ઘરે ખાધી હોય તો ખબર પડે. નવા હવા લગ્ન થયા તા ને તો મારા હાહુ કે મારી દીકરી 8 વાગે ઉઠજે હાલશે. અને જેવા લગ્ન ને 6 મહિના થયા ને તો દરવાજા પસાડ 6 વાગ્યા હવે કઈ ઉઠવું છે. તૈયાર થઈને સુલે મૂકો સાને ભાખરી. આ તમે બેઠા રહ્યો હું બધું કરવા માંડું હો. પાછા મારા હાહુ કે મારી છોકરીને કેવું અસલ કામ આવડે. તને શું આવડે છે લે? હા બધું કામ આવડે છે તમારી છોકરીને એટલે તો 2 મહિના થયા રીહામણે બેઠા છે બેન.